હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટેસ્ટમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનરી એટલે કે જેને આપણે FMHM કહીએ છીએ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ 25 ક્વેશ્ચન એવા છે કે જે ડલથી ડલ સ્ટુડન્ટ હશે એને પાસ કરવામાં અને જે એવરેજ સ્ટુડન્ટ હશે કે એને સારા SPI લાવવા માટે બહુ જ હેલ્પફુલ થશે. તો આ વિડીયો તમારા સુધી આવે તો એ સ્ટુડન્ટને તો ખાસ શેર કરજો કે જેને આ વખતે એક જ દિવસે બે પેપર આપવાના છે, મતલબ કે જેને થર્ડ સેમમાં પણ બેકલોગ છે અને ફોર્થ સેમની રેગ્યુલરની એક્ઝામ એક જ દિવસે સેટ થઈ છે. તો મહેનતની થોડી વધારે જરૂર છે. તો એમને આ જો ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળી જાય તો એમની મહેનતને 4 ચાંદ લાગી જશે અને ઇઝીલી પાસ થઈ જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. FMHMમાં કયા કયા આઈએમપી ક્વેશ્ચન કરવાના છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડનું વર્ગીકરણ કરવાનું, 3 માર્કનું ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે પાસ્કલ્સ લો એન્ડ ઇટ્સ યુઝિસ એટલે કે પાસ્કલનો નિયમ અને તેના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય તે. તો પાસ્કલનો નિયમ તો 100% પૂછાય, હવે કાં તો 4 માર્ક્સમાં આવે કાં તો 7 માર્ક્સમાં પૂછાય, તમારું નસીબ છે. થર્ડ નંબરમાં છે ક્લાસિફિકેશન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ એટલે કે દબાણ માપવા માટે કયા કયા સાધનો આવે એનું વર્ગીકરણ કરવાનું છે, મતલબ કે એના નામ જ લખવાના છે. 3 માર્ક્સમાં પૂછાય ક્વેશ્ચન. ફોર્થમાં છે પીઝોમીટર, દબાણ માપવાનું જ એક સાધન છે. એના પછી યુટ્યુબ મેનોમીટર છે, એ બી જ દબાણ માપવાનું જ એક સાધન છે. તો આપણે અહીંયા દબાણ માપવાના જે સાધનો લખીશું એમાં આ બે તો આવી જ જશે, પણ આ બંનેને ડિટેલમાં આકૃતિ સાથે સમજાવવાના છે. યુટ્યુબ મેનોમીટર મે બી 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે, પીઝોમીટર તો નાનું છે એટલે 4 માર્ક્સમાં આવશે. 6 નંબરમાં જોઈએ ડિફરન્શિયલ મેનોમીટર. તો જે ટાઈપનું યુટ્યુબ મેનોમીટર હતું એવું સેમ જ આકૃતિ આવે છે એની, પણ ડિફરન્શિયલ મેનોમીટર છે. 7થમાં કન્ટિન્યુટી ઇક્વેશન એટલે કે સાતત્ય સમીકરણ, 4 માર્ક્સ કે 7 માર્ક્સ. આ વખતે એવું છે કે FMHMમાં જે ક્વેશ્ચન 4માં પૂછાઈ શકે 7માં પણ પૂછાઈ શકે, કાં તો 7 માર્ક્સ વાળો 4 માર્ક્સ પણ આવી શકે. એટલે મેન્શન તો હું કરતો જ રહીશ કે કયા 7 માર્ક્સમાં આવશે, પણ પછી એવું ના લાગે કે સર તો બધા 7 માર્ક્સમાં પૂછાશે એવું કહેશે, એવું નહીં. ઓકે, ચલો 8મો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો એટલે કે ફ્લુઇડ ફ્લોના પ્રકારો કયા કયા. 9th ક્વેશ્ચન બર્નોલીનું ઇક્વેશન એટલે કે બર્નોલીનું સમીકરણ 100% પૂછાય એ ક્વેશ્ચન. 10th નંબરમાં પિટો ટ્યુબ, 11thમાં વેન્ચુરી મીટર અને 12thમાં ઓરિફિસ મીટર. આ 3 જે છે એ ફ્લુઇડનો ફ્લો અથવા તો ડિસ્ચાર્જ માપવા માટે, પહેલાં દબાણ માપવા માટેના હતા તો આ ડિસ્ચાર્જ માપવા માટેના સાધનો છે પિટો ટ્યુબ, વેન્ચુરી મીટર અને ઓરિફિસ મીટર. વેન્ચુરી મીટર જો આકૃતિ સાથે પૂછાય તો 7 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન તમારો. ઓરિફિસ મીટરમાં પહેલાં ઓરિફિસનું ક્લાસિફિકેશન બી કરવાનું, એના પછી ઓરિફિસ મીટરને તમારે એક્સપ્લેન કરવાનું. 13થમાં જઈએ તો રેનોલ્ડ્સ એક્સપેરિમેન્ટ આકૃતિ સાથે પૂછાય તો આ પણ તમારો 7 માર્ક્સનો ક્વેશ્ચન. ઇઝી ક્વેશ્ચન છે, શાંતિથી સમજવાનું તો બધું યાદ રહી જશે. પછી એકલું વાંચવા જાઓ ગોખવા જાઓ તો ના આવડે. સબ્જેક્ટ એવા હોય કે જેમાં તમે થોડુંક સમજો તો આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે, પછી તમે આન્સર થોડો બનાવીને પણ લખી શકો. તો એ રીતે તૈયારી કરવાની કે ના કે તમારે રટીને તૈયાર કરવાનું છે. પહેલી વાર ક્વેશ્ચન જોતા હોય તો તમે એમને સમજવાની કોશિશ કરો, સમજી જશો તો યાદ બી રહી જશે. અને જો યાદ નહીં રહે તો તમે જાતે બનાવીને લખી શકો જો તમે સમજ્યા હોય તો. ઓકે, અને જેને યાદ રાખવાની પ્રોબ્લેમ હોય તો એ લખીને તૈયારી કરી શકે છે. 14માં છે વોટર હેમર એન્ડ ઇટ્સ ઇફેક્ટ એટલે કે જલ આઘાત ને તેની અસરો. ગુજરાતીમાં જલ આઘાત કહેવાય પણ કોઈક વાર ગુજરાતીમાં બી વોટર હેમર એવું લખાઈને આવશે. એક્સપ્લેન સર્ટ ટેન્ક એટલે કે સર્ટ ટાંકી સમજાવવાની છે તમારે. 16નો ક્વેશ્ચન શોર્ટ નોટ ઓન મૂડીઝ ચાર્ટ. હવે મૂડીઝ ચાર્ટ પર શોર્ટ નોટ આવે એટલે એને જોડા એના ફાયદા બી તૈયાર કરી લેવાના. મૂડીઝ ચાર્ટ 100% પૂછાશે. આકૃતિ સાથે પૂછાય તો થોડું ટફ લાગશે કારણ કે મૂડીઝ ચાર્ટની આકૃતિ યાદ એવી છે નહીં, પણ કોઈક વાર જીટીયુમાં પૂછાયેલી બી છે તો યાદ રહે તો સારું. બાકી મુદ્દા લખવાના અને સાથે એના ફાયદા લખવાના. ઓકે, ચલો 17માં છે ક્લાસિફિકેશન ઓફ પમ્પ્સ એટલે કે પમ્પ્સનું વર્ગીકરણ કરવાનું, 4 માર્ક્સનું ક્વેશ્ચન તમારો. 18 ને 19 આ બેમાંથી એક 7 માર્ક્સમાં 100% પૂછાશે. કાં તો સેન્ટ્રીફ્યુગલ પંપ કાં તો રેસિપ્રોકેટિંગ પંપ, કાં તો બંને પૂછાશે પણ હશે ઓરમાં એટલે એક જ લખવાનો હશે. બંને તૈયાર કરીશું, આકૃતિ સાથે તૈયાર કરીશું ને આમાં બી પહેલાં સમજી લઈશું કે શું કહેવા માંગે છે. ના ખબર પડે તો યુટ્યુબ પર લખો વર્કિંગ એનિમેશન ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ, તમને એનિમેશન બતાવશે, ખબર પડી જશે કેવી રીતે કામ કરે છે, પછી તમને યાદ રહી જશે બુકમાં પછી વાંચવાનું. 20થમાં જે ડિફરન્સ બિટવીન સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ રેસિપ્રોકેટિંગ પંપ છો બંનેનો તફાવત બી 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 21માં જે ક્લાસિફિકેશન ઓફ ટર્બાઇન એટલે કે ટર્બાઇનનું વર્ગીકરણ.
પછી પેલ્ટલ વ્હીલ છે એ બી આકૃતિ સાથે 7 માર્ક્સમાં, ફ્રાન્સિસ ટર્બાઇન એ બી 7 માર્ક્સમાં આકૃતિ સાથે, આઇધર કાપલાન ટર્બાઇન એ બી 7 માર્ક્સમાં આકૃતિ સાથે. અધરવાઇઝ આ બંનેનો તફાવત પૂછાય. જે રીતે મેં આ બે આઈએમપી કીધા સેમ આ બે આઈએમપી છે, અહીંયા આ બેનો તફાવત બી છે, તો અહીંયા પણ આ બેનો તફાવત તૈયાર કરવાનો છે. તો એફએમએચએમમાં આટલા 25 ક્વેશ્ચન એકદમ ખાસ તૈયાર કરવાના અને એવા તૈયાર કરો કે જેથી આ જો ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચન 4 માર્ક્સનો હોય તો 4 મળે, 7 માર્ક્સનો હોય તો 7 મળે. એકાદ માર્ક કપાય એવી ચાન્સીસ રાખીએ તો વાંધો નહીં, પણ તૈયારી 100% કરવાની તો જ તમારા 99 આવે. ઓકે, કંઈ નહીં, ચાલો બધા સબ્જેક્ટના એમપી અહીંયાથી મળી જશે. જે સબ્જેક્ટના એમપી અપલોડ થઈ ગયા હોય એની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની, અને જે બીજા બાકી હશે એમને તમને એક્ઝામ પહેલાં મળી જશે. એક્ઝામને બહુ જ ઓછા દિવસ છે તો તૈયારી હવે વધારે દેવાની. બે સબ્જેક્ટ વાંચવાના છે તો થોડી મહેનત વધારે કરી લો. 15 દિવસ છે એવું માનો, 15 દિવસ મહેનત કરવાની છે. પછી લાસ્ટ યર છે તમારું, જો થોડું ક્લિયર હશે તો લાસ્ટ યરમાં વધારે મજા આવશે. બાકી બેકલોગનો ટોપલા લઈને ફરશો, પ્લસ D10ના બી થોડાક સવાલો થવા લાગશે. તો આ વખતે ટ્રાય કરો કે મેક્સિમમ બધા સબ્જેક્ટમાં પાસ થઈ જવાય. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.